કેમ છો? મજામાં? સુવાક્યોની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો, એવું કહેવાય છે કે દરેક વસ્તુનો એક ચોક્કસ સમય હોય છે અને ચોક્કસ સમય પ્રમાણે જો કામ ન કરવામાં આવે તો પાછળથી પસ્તાવો થાય છે. આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે કોઈ અજ્ઞાતે ખૂબ સરસ રીતે લખ્યું છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે ખુલાસો, ચોખવટ. કોઈ અજ્ઞાતે લખ્યું છે કે સમયસર ખુલાસો ન કરવામાં આવે તો ઘણા સંબંધો મનમાં જ સત્યને છુપાવીને દમ તોડી દેતા હોય છે. મારા મિત્રો, વાત ખૂબ જ સીધી છે, અઘરી છે અને એટલી જ મહત્વની છે. અહીંયા જે વાત છે તે ખુલાસો કરવાની છે, ચોખવટની છે. આજની જે જિંદગી છે તેમાં દરેક લોકો પોતપોતાનો જે કાંઈ રોલ નિભાવવાનો હોય છે તેમાં પડ્યા હોય છે. આ બધામાં ક્યારેક આપણી સાથે રહેલા લોકો સાથે આપણાથી ક્યારેક અન્યાય પણ થઈ જતો હોય છે. આપણે જે કંઈ ભૂલ કરી હોય, આપણે જે કંઈ ખોટું કર્યું હોય તેના માટે ચોખવટ કરવી, ખુલાસો કરવો ખૂબ જ જરૂરી છે. કારણ કે જો આપણે ચોખવટ નહીં કરીએ, ખુલાસો નહીં કરીએ, આપણે કંઈ ભૂલ કરી હોય નહીં સ્વીકારીએ અને એમને એમ જ સમય વીતતો રહેશે તો ઘણી વખત આપણને થશે કે ચલો આપણે જે ભૂલ કરી છે તેને સામેવાળાએ અપનાવી લીધી છે, એક્સેપ્ટ કરી લીધી છે, પણ આ આપણો ભ્રમ હોય છે. એટલે આપણાથી જે કંઈ થયું હોય તેની માફી માંગવી, ખુલાસો કરવો, ચોખવટ કરવી, એક્સપ્લેનેશન આપવું, આ બધું ખૂબ જ જરૂરી છે. જે સંબંધોમાં ખુલાસા હોય છે, ચોખવટ હોય છે, તે સંબંધો દુનિયામાં બહુ લાંબા ટકે છે અને સાચા સંબંધો હોય છે. બસ મારા મિત્રો, આપણે પણ સમય રહેતા સમયસર જે કંઈ ખુલાસા, જે કંઈ ચોખવટ, જે કંઈ એક્સપ્લેનેશન કરવાનું હોય તે કરી લેવું જોઈએ. તો જ આપણે આપણા જીવનમાં આગળ વધી શકીશું, જીવનને વધારે વિકસિત બનાવી શકીશું. થેન્ક યુ.